સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ સજ્જ થઈ ગયું છે અને મંત્રીઓને ચૂંટણીઓને લઈને જવાબદારી સોંપવામાં આવી છે। કેબિનેટ બેઠકમાં જિલ્લાઓની જવાબદારી સોંપાઈ છે। જાન્યુઆરીમાં ચૂંટણીઓ જાહેર થવાની સંભાવના છે અને તેને લઈને ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ તૈયારી કરી દીધી છે। તો કેબિનેટ બેઠકમાં મંત્રીઓને જિલ્લા પ્રમાણે જવાબદારી સોંપવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ડિસેમ્બરના એન્ડમાં થવાની શક્યતા હતી, હવે જાન્યુઆરીમાં થશે, એ જાહેર થશે તેવી સંભાવના છે, પણ આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે। શું તૈયારીઓ કરાઈ છે? સ્વાભાવિક રીતે ચૂંટણી જાહેર થાય તે પહેલાના જે કામો છે એ માટે મંત્રીઓને સૂચના આપવામાં આવી છે। કેબિનેટ બેઠકમાં જે મંત્રીઓના પ્રભારી જિલ્લાઓ છે એ દરેક 2 જિલ્લા અથવા તો એક જિલ્લામાં પ્રભારી મંત્રી તરીકે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, નગરપાલિકા છે કે મહાનગરપાલિકાની ખાલી બેઠક હોય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત હોય, તો એ ખાલી પડેલી બેઠકો અથવા તો આખી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી હોય તો ત્યાંના પ્રશ્નો, ત્યાંના બાકી કામો સંકલન વહીવટી તંત્ર સાથે અને જિલ્લા સંગઠન સાથે એટલે કે ભારતીય જનતા પાર્ટી સાથે સંકલન કરી અને જે બાકી કામો છે એ ચૂંટણી જાહેર થાય તે પહેલા પૂરા કરવા માટે સૂચના આપવામાં આવી છે। આ સિવાય વહીવટી રીતે અને પોલિટિકલ રીતે પણ ચૂંટણીમાં કોઈ અડચણો ઊભી ન થાય એના માટે આ મંત્રીઓની જવાબદારી સોંપવામાં આવી છે, જેથી કરીને ચૂંટણી જાહેર થાય ત્યાર પછી સંગઠનનું કામ પણ સરળતાથી પૂરું થાય। એટલા જ માટે પ્રભારી મંત્રીઓને જ આ પોતાના જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર આ કામગીરી માટે સૂચના અપાઈ છે। જી, આભાર આપનો।